તો અમિત શાહ ભરશે 19મીએ ઉમેદવારી પત્ર। ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેઓ ભરશે ઉમેદવારી પત્ર। 18મીએ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારમાં યોજાશે રોડ શો। કોઈ એક સ્થળ પર રોડ શોમાં હાજરી પણ આપી શકે છે શાહ। ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભાને પણ સંબોધી શકે છે અમિત શાહ। તો ગાંધીનગરથી લોકસભા સીટ ગાંધીનગરની ત્યાંથી ઉમેદવાર છે તો બીજેપીના ઉમેદવાર અને તેઓ ઉમેદવારી પત્ર ભરશે 19મીએ। આ પહેલા એક રેલી પણ યોજાઈ શકે છે, સભાને પણ સંબોધિત કરી શકે છે। તો 18મીએ તમામ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં રેલી ફરશે અને ત્યારબાદ 19મીએ અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે। તો આ સમયે સભાને પણ સંબોધિત કરી શકે છે। કોઈ એક જગ્યાએ સભાનું આયોજન પણ થઈ શકે છે જ્યાં અમિત શાહ હાજરી આપશે। તો ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સંજય પાસેથી। જી સંજય, 19મીએ ઉમેદવારી પત્ર ભરશે અમિત શાહ। બિલકુલ સંધ્યા, જે છે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ છે અને લોકસભાની ચૂંટણીને તેઓ 19 તારીખે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરવાના છે। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેઓ આ ઉમેદવારી પત્ર ભરશે અને તે પહેલા 18 તારીખે તેમના જે લોકસભા મત વિસ્તાર જે છે ત્યાં તમામ વિધાનસભાઓમાં તેઓ રોડ શો કરશે અને એક વિગત એવી પણ જાણકારી સામે આવી છે કે કોઈ એક સ્થળે જે છે રોડ શોમાં તેઓ હાજરી આપશે, પોતે ત્યાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે કોઈ એક સ્થળે તેઓ સભાને પણ સંબોધિત કરશે। તે પ્રકારની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે અને લોકસભાની ચૂંટણીને લઈને તેઓ ઉમેદવારી પત્ર જે છે તે 19 તારીખે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે કરશે। જી સંજય, આપનો આભાર। અને વાત કરીશું વિરોધ વચ્ચે અડીખમ રૂપાલાની। રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ હજુ પણ યથાવત છે અને હવે અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજ તરફથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ હજુ પણ અડગ છે। અમારી કોઈ ટિકિટની માંગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે, પરંતુ અમારી તો માંગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય, એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે। ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે છે? રાજકોટમાં ક્ષત્રિય મહારેલીને મળી છે મંજૂરી। ક્ષત્રિય સમાજની સાંજે 4 વાગે યોજાશે રૂપાલા વિરોધમાં રેલી। મહારેલી પહેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી। રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક શરૂ થઈ છે। રાજકોટના ગરાસિયા બોર્ડ ખાતે બેઠક શરૂ થઈ છે। સંકલન સમિતિના કોર કમિટીના 16 સભ્યો હાજર છે। બેઠકમાં રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા, વાસુદેવસિંહ ગોહિલ, તૃપ્તિબા રાઉલ, ડોક્ટર રુદ્રદત્ત સિંહ ઝાલા, પીટી જાડેજા, સુખદેવસિંહ વાઘેલા સહિતના જે પણ સભ્યો છે તે હાજર રહેશે। આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તે બાબતે ચર્ચા વિચારણા પણ થશે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે। ક્ષત્રિય સમાજની મહિલાઓની ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે। મહિલાઓ અને ભાજપ કાર્યાલય કમલમમાં ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ છે। તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને આવા સમયે જે રીતે ક્ષત્રિય મહિલાઓએ કહ્યું હતું કે ગાંધીનગર તેઓ જશે, કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને છેલ્લા કેટલાક દિવસથી ક્ષત્રિય સમાજ જે છે તે આ મામલે વિરોધ પ્રદર્શિત કરી રહ્યો છે। ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓ દ્વારા ગાંધીનગર
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે, કારણ કે જે માંગણી જે છે કે ક્ષત્રિય સમાજે રૂપાલાની રાજકોટ બેઠકની ઉમેદવારી રદ થાય। તો ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ સીધા જ આપને ત્યાં લઈ જઈએ। जो रूपाला है पुरुषोत्तम, वो तो अपने जो विधानसभा जो लोकसभा क्षेत्र है वहां अपनी जाकर कैंपेनिंग वो चालू कर चुका, अपना चुनाव प्रचार चालू कर चुका। तो लोगों को, हमारे समाज की महिलाओं को ये लगा कि कहीं ना कहीं अब इनकी टिकट नहीं कट रही है तो हमें ये कदम उठाना चाहिए। और अब तक मैं बोल रहा हूं आपको, मैं राजस्थान की राजपूताना की धरती से आता हूं, पर गुजरात और राजस्थान ज्यादा अलग नहीं है। और मैं मेरे भाइयों के बीच में आया हूं, और अगर मेरी बहन अगर कोई ये कदम उठाने को तैयार है कि हम लोग जोहर करेंगे, तो उससे पहले राजपूत समाज का हर एक युवा शाखा करेगा, तब जाके जोहर की अनुमति देंगे। ऐसे नहीं मारने देंगे, ऐसे जोहर मेरी बहन बेटी को नहीं करने देंगे। जब तक हर एक राजपूत जिंदा है और उसमें अभी भी रगों में महाराणा प्रताप, पृथ्वीराज चौहान, झाला मान का खून अगर दौड़ रहा है, तो ऐसे नहीं हमारी बहन बेटियों को जोहर करने देंगे। आज अभी हम लोग यहां से आपसे प्रेस वार्ता के बाद उस जो हमारी शत्राणी है उनके घर पे जाएंगे, उनको बाकायदा मनाएंगे इसके लिए कि आपको जोहर की जरूरत नहीं, अभी आपके भाई जिंदा है। और फिर हम लोग वहां जो रूपाला का क्षेत्र है राजकोट, हम लोग वहां शाम को बड़ी मीटिंग में जा रहे हैं। अब आप बताएं। मकराना जी, जिस तरीके से भाजपा का स्टैंड क्लियर है कि अब तक वो टिकट काटने के मूड में नहीं है, कल रूपाला ने रात में रायकोट में प्रचार के दौरान बयान दिया है कि वो 2 दिन में ऐलान करेंगे कि कब उम्मीदवारी पत्र भर रहे हैं। भारतीय जनता पार्टी का परंपरागत वोट बैंक राजपूत है। जिस दिन से पार्टी बनी उसके खड़े होने में सबसे बड़ी भूमिका अगर कोई ब्राह्मण की, अगर कोई बनिए की है, तो राजपूत समाज की भी बराबर की भूमिका रही है। 4 मुख्य स्तंभ जो इस भारतीय जनता पार्टी को बनाने वाले लोग थे, उसमें चाहे वाजपेयी जी हो, उसमें चाहे अडवाणी जी हो, उसमें चाहे मुरली मनोहर जोशी हो, तो चौथा स्तंभ भैरू सिंह शेखावत भी थे। और आज तक राजपूत बीजेपी को वोट करता आया है। अगर एक पुरुषोत्तम रूपानी के चक्कर में, वो कहते हैं ना, मुट्ठी भर बाजरे के लिए अगर मोदी जी दिल्ली की सल्तनत खोने को तैयार है, तो हम वो भी करेंगे, चाहे कोई भी सामने हो, कोई फर्क नहीं पड़ता। दूसरी बात यह है कि रूपाला जी ने 2 बार माफी मांगी, उनके जो प्रदेश अध्यक्ष है पार्टी, उन्होंने भी 1 बार माफी मांगी, तो वो किस तरह से आपका समाज उसको देख रहा है? हर बार हमारी बहन बेटियों को टारगेट क्यों? बहन बेटियों की इज्जत पे आप वार करते हो, फिर माफी मांग के निकल जाते हो। ये डिस्क्लेमर जो चलता है फिल्मों में कि इसके लिए हम उम्मीदवार, हम जिम्मेदार नहीं है, गलत भी दिखाया गया है। हम सिगरेट पी रहे हैं, नीचे लिख देते हैं स्मोकिंग इंजूरियस टू हेल्थ। ये डिस्क्लेमर नहीं चलेगा। ये दोहरी जो तुम्हारी जो मापदंड है वो नहीं चलेंगे। ये कोई कुछ भी बहन बेटियों पर टिप्पणी कर जाएगा। अगर वो मेरे पे करता, अगर किसी भी पुरुष पे करता, हम लोग 1 बार माफी दे देते, 5 बार दे देते। हमारी बहन बेटियों की इज्जत आबरू पे बात आएगी। पहले भी सर कटाए हैं हम, अब की बार तो सर कटाने की नहीं, सर गिनाने की बात है। खड़ा है पूरा राजपूत समाज, और हर एक वो व्यक्ति खड़ा है जिनके घर में बहन बेटी है, जो समझता है इज्जत आबरू क्या होती है। एक बार किसी की इज्जत आबरू गई तो वापस नहीं आती। हमारे यहां मौत सस्ती है, इज्जत महंगी है। हम मरना पसंद करते हैं, इज्जत लुटवाना पसंद नहीं करते। अगर कोई इज्जत पे हाथ डाल के अगर माफी मांगता है, कतई बर्दाश्त नहीं किया जाएगा। भाजपा का बहिष्कार करेगी क्षत्रिय समाज, चुनाव है, चुनाव का माहौल है। जब हमें भाजपा दरकिनार करने के मूड में है, तो अब की बार राजपूत भी भाजपा को दरकिनार करने के मूड में है। कमल का फूल हमारी भूल, ये हम लोग नारा चलाएंगे। गुजरात से चालू होगा, केवल राजस्थान, एमपी और छत्तीसगढ़ में दिया था आज से 5 साल पहले। आपको मालूम हो तो ईडब्ल्यूएस का आरक्षण आया था। आज पूरा देश का स्वर्ण समाज अगर ईडब्ल्यूएस का कहीं ना कहीं आनंद ले रहा है, उसमें इसी करणी सेना, इसी राजपूत समाज की भागीदारी थी। वो केवल उस टाइम स्टेट लेवल का था, वहां वसुंधरा जी का राज था, और उन्होंने हमारे साथ दमनकारी नीति अपनाई। हम लोगों ने अल्टीमेटम दिया, और ये भी एक नारा दिया था कि मोदी तुझसे बेर नहीं और वसुंधरा तेरी खेर नहीं, और हरवाए थे 3-3 स्टेट, और फिर छाती ठोक के बोल रहे हैं हम नहीं चाहते ये नारा देना। हमारा हर एक राजपूत आज भी भारतीय जनता पार्टी के साथ खड़ा है, पर आप अगर जबरन धर्मांतरण करवाओगे तो ये नारा भी दिया जाएगा। शंकर सिंह ने बताया है कि भाई ये जो रूपाला को टिकट देनी न देनी वो हाईकमान डिसाइड करता है। तो आपको क्या लगता है कि हाईकमान की भी तो कहीं ना कहीं गलती है? जब हाईकमान गुजरात से आते हैं, हाईकमान का मतलब क्या है? नरेंद्र मोदी जी, अमित शाह जी,
एक राष्ट्रीय अध्यक्ष को छोड़ दे तो ये 3 आदमी, 3 में से 2 आदमी गुजरात से, क्या उनको लगता नहीं है क्षत्रिय समाज की भावनाओं को ठेस पहुंच रहा है? हमको पीछे इसको लेना चाहिए? क्या उनको नहीं लगता जब वो जो हर दिन महिला सम्मान की बात करते कि તો રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે. સોશિયલ મીડિયામાં ચીમકી બાદ તકેદારી વધારાઈ છે. અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવાયો છે. ઝોન 7ના ઇન્ચાર્જ ડીસીપી વિશાખા ડબરાલ પહોંચ્યા બોપલ સમર્પણ બંગલોઝ પાસે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાજર છે. જામનગરથી આવેલા બહેનોને અટકાવવામાં આવ્યા છે. પ્રજ્ઞાબાને સમજાવવા આવેલા બહેનોને બહાર અટકાવાયા છે. ક્ષત્રિય આગેવાન કિરીટસિંહનું નિવેદન છે કે રૂપાલાને હટાવો એ જ અમારી માંગ છે. કોઈ પણ પાટીદાર ટિકિટ આપો, અમે તેમના સમર્થનમાં પ્રચાર કરીશું, પરંતુ રૂપાલા ન જોઈએ. રૂપાલાના નિવેદન બાદ જે વિરોધ છે તે યથાવત છે. રાજપૂત સમાજનો અને રાજપૂત સમાજની બહેનો છે તે આજે વિરોધ કરવા માટે પણ કમલમ પહોંચવાના હતા. અત્યારે જે બહેનો છે તે અહીં આવી છે. ખાસ કરીને પદ્મની રાહ છે કે જેની ઘરે અત્યારે પોલીસનો બંદોબસ્ત છે. કમલમ જાય તે પહેલા તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? તમે ક્યાંથી આવ્યા છો? અમે જામનગરથી આવ્યા છે. પદ્મની બાને મળવા આવ્યા છો? કેવી રીતે સમર્થન? અમે પ્રજ્ઞાબા, અમારા શીતલબા અમારા છે ને એમને મળવા આવ્યા છે, એટલે સમજાવવામાં આવ્યા છે. બેન, આપ શું કહેશો કે અત્યારે તમે મળવા અહીંયા પહોંચ્યા છો, પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા છે, ક્યાંથી આવ્યા છો? અમે લોકો જામનગરથી આવ્યા છીએ અને અમને જ્યારે ખાલી ન્યૂઝમાં ખબર પડી કે અમારા બહેનો અહીંયા આવ્યા છે તો અમારા બહેનોને અમે ખાલી હિંમત આપવા માટે જ આવે છે કે બહેનો હજી તમારા ભાઈઓ છે અને આપણા ભાઈઓ એ બધું કરીને બતાવશે કે આગળ શું કરવાનું છે. તમે બેન ક્યાંથી આવ્યા છો? જામનગરથી અમે બધા સાથે જ આવ્યા સપોર્ટ કરવા માટે આવ્યા છો? સમજાવવા માટે આવ્યા છો? સમજાવવા માટે જ આવ્યા છે. અમે બધા અમને ખબર નહોતી, આ નીકળી ગયેલા છે ઘરેથી, અમને ખબર પડી ત્યારે અમે મળવા આવ્યા. અત્યારે છે જામનગરથી બહેનો છે કે જે વિરોધ કરવા જવાના હતા કમલમ ખાતે તે બહેનોને સમજાવવા માટે અહીં આવ્યા છે, પરંતુ પદ્મની બા જે સમર્પણ બંગલામાં છે 17 નંબરમાં, ત્યાં તેઓને મળવા જાય તે પહેલા જ ગેટ ઉપર તેઓને રોકી લેવામાં આવ્યા છે, અટકાવી દેવામાં આવ્યા છે. એટલે કે તેઓનું પણ બહેનોનું કહેવું છે, જામનગરથી જે બહેનો આવી છે, રાજપૂત સમાજની બહેનો છે તે આવી છે, તેઓનું કહેવું છે કે હજુ સમજાવવાનો પ્રયાસ છે તે પદ્મની બાને કરવા માટે અહીં પહોંચ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને ભારતીય જનતા પાર્ટીને એક નમ્ર વિનંતી છે કે તમે રૂપાલાને બદલીને કોઈ પણ પાટીદારના ઉમેદવારી આપો. એ પાટીદારના પ્રચારમાં અમે કચકચાઈને લાગી જઈશું અને પૂરા ગુજરાતમાં ભાજપના અમે રાજપૂત સમાજ સમર્થન આપીશું. તો રૂપાલા વિવાદ પર બોલ્યા છે વિજય રૂપાણી. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. મને ચોક્કસ લાગે છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે. સાથે જ પરેશ ધાનાણીને લઈને ચાલતી અટકળો પર કહ્યું છે ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, ખરાબ રીતે હારશે. જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રશ્ન છે જ નહીં. કોઈ ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવારો જાહેર કર્યા છે અને 26 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે. અમારા સામે કોઈ ચેલેન્જ નથી. ભાજપનો કાર્યકર્તા કમરને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે. નહીં એમ એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે અને કોઈ પ્રશ્ન ઉભા નહીં રહે. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે? ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી. સમગ્ર રાજ્યમાં આજે ઠેર ઠેર ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, જેમાં મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બીજેપીના કાર્યકરો, હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બુથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો. તો ભાજપના સ્થાપના દિવસને લઈ નેતા રાજુ ધ્રુવનું નિવેદન છે કે 3 સીટોથી શરૂ થયેલી આ યાત્રા છે. 2024માં 400 કરતા વધુ સીટો સાથે ભારતીય જનતા પાર્ટી વિજય થશે. 3 સીટોથી અમારી એક યાત્રા શરૂ થઈ ભારતીય જનતા પક્ષની. આજે 303 સીટો 2019 સાલમાં
ભારતની પ્રજાએ આપી. 2024માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 400 કરતાં પણ વધુ સીટો સાથે ભારતીય જનતા પક્ષ વિજય થશે. દ્વારકામાં CR પાટીલે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. કાર્યકરોને સંબોધન દરમિયાન પાટીલે આપ્યું છે નિવેદન. ઉમેદવાર જોઈને નહીં, મોદી સાહેબને આપવાના છે મત. આજે 543 સીટ પર કોઈ લડે છે તો તે મોદી સાહેબ લડે છે. મોદી સાહેબને જોઈને મતદાન કરવાની પાટીલે અપીલ કરી. કદાચ તમને કહે કે આ ઉમેદવાર મને પસંદ નથી, મને ગમતો નથી, ત્યારે એને કહેજો કે ઉમેદવારને ભૂલી જાઓ. આજે 543 સીટ પર કોઈ લડે છે, એકમાત્ર નરેન્દ્ર મોદી સાહેબ લડે છે. મોદી સાહેબને જોઈને મતદાન કરવાનું છે મિત્રો. એ જ વાત આપ બધા જ મિત્રોને કહેજો. કોંગ્રેસે દાદરાનગર હવેલીથી ઉમેદવાર જાહેર કર્યા છે અને અજીતભાઈ માહલાના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ સાંસદ રામજીભાઈ માહલાના પુત્ર છે અજીતભાઈ. ભાજપે દાદરાનગર હવેલી બેઠકથી મહિલા ઉમેદવારની કરી છે પસંદગી, જેમની સામે ટક્કર આપશે અજીતભાઈ માહલા, જેઓની જાહેરાત કરવામાં આવી છે. તો પૂર્વ સાંસદ રામજીભાઈ માહલાના પુત્ર છે અજીતભાઈ. રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિની બેઠક યોજાઈ. ચાલુ બેઠકમાંથી પદ્મિની બા બહાર નીકળી ગયા. કયા કારણસર બેઠક છોડી તેનું કારણ અકબંધ છે. મીડિયા સાથે પદ્મિની બાએ વાત કરવાનું ટાળ્યું છે. ગરાસિયા બોર્ડિંગ ખાતે ચાલી રહી છે રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ બેઠક યોજાઈ હતી, પરંતુ ત્યાંથી પદ્મિની બા નીકળી ગયા હતા. હવે કયા કારણસર તેઓ ત્યાંથી રવાના થઈ ગયા તે હજુ સામે નથી આવ્યું. બેઠક છોડી અને ત્યાંથી નીકળી ગયા હતા. મીડિયાના સવાલોના જવાબ પણ ના આપ્યા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, પદ્મિની બાઈ કેમ ચાલતી પકડી? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના શ્રી હરભીમજી રાજ ગરાસિયા છાત્રાલય ખાતે હાલ અત્યારે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક ચાલી રહી છે. કોર કમિટીની બેઠકની અંદરથી થોડીક વાર પૂર્વે જ જે પદ્મિની બા વાળા કે જેઓ કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ છે, તેઓ ચાલુ બેઠકમાંથી બહાર નીકળી ગયા છે. જો કે બહાર નીકળ્યા બાદ તેમને મીડિયા સાથેની વાતચીત કરવાનું ટાળ્યું છે. ત્યારે કયા કારણોસર પદ્મિની બા છે તે બેઠક છોડીને બહાર નીકળી ગયા છે તે બાબતે હજુ કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. થોડીક જ વારની અંદર આ કોર કમિટીની બેઠક છે તે પૂર્ણ થશે ને ત્યારબાદ જ જે બેઠકની અંદર જે રહેલા રમજુભા જાડેજા છે, કરણસિંહ ચાવડા છે, તે સહિતના વ્યક્તિઓ કારણ જણાવશે. આખરે કયા કારણોસર પદ્મિનીબા વાળાને છે તે ચાલુ બેઠક છોડીને બહાર નીકળવું પડ્યું છે. જી અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.